સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શાતિ દેખી સરિતને કરુણા વિના હૃદય કરી મુનિકુંડ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંડ કુંડ રચું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારે પ્રશમ રસવાવે નિતરતી મુમક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તુ પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા શાતિ સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનનો રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનો વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંકટણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વજણં નમો લેસવ સવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધમ્મો લોગોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરા અધિકારની પહેલી ગાથા 193 આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. તો તેની અંદર સર્વપ્રથમ દ્રવ્ય નિજરાનું સ્વરૂપ બતાવ્યું છે. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. જયંતિભાઈ, હરિગીત 193 નંબરની ગાથા. ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરા કારણ બને. એમાં એમ કહેવા માંગે છે કે સમય દ્રષ્ટિ જીવ ઇન્દ્રિયો દ્વારા ચેતન અને અચેતન દ્રવ્યનો જે પણ ઉપભોગ કરે છે તે સર્વ નિજરાનું નિમિત્ત છે. આત્મખ્યાતિમાં શું કીધું? વિરાગીનો ઉપયોગ નિજરાને માટે જ છે. જો કે રાગાદી ભાવોના સદભાવથી ચેતન અને અચેતન દ્રવ્યનો ઉપભોગ તે મિથ્યા દ્રષ્ટિને માટે બંધનું કારણ નિમિત્ત બને છે. નિમિત્ત કારણ તો પણ તે જ ઉપભોગ, એ જ
રાગાદી ભાવોના અભાવને કારણે સમ્યક દ્રષ્ટિઓને માટે નિજરાનું નિમિત્ત બને છે. એટલે આ દ્રવ્ય નિજરાનું સ્વરૂપ બતાવ્યું. એની અંદર છેલ્લે આપણે કે સમકીર્તિનો ભોગ નિજરાનો હેતુ છે. તો પ્રશ્ન એ થાય, જો ભોગ નિજરાનો હેતુ હોય તો પછી ચારિત્રને અંગીકાર કરવાની જરૂર શું કામ? પરંતુ એમ નથી. ખરેખર તો આ ગાથાની અંદર અહીં એમ કહેવા માંગે દ્રષ્ટિનું જોર બતાવવું છે, એનું મહત્તમ બતાવવું છે. બાકી તો જેટલા અંશે એને અસ્થિરતાનો અંશ છે, જેટલા અંશે કમજોરી છે, જેટલા અંશે પુરુષાર્થની નબળાઈ છે, એટલું દુઃખ છે, આશ્રવ છે અને જ્ઞાનીને પણ તે બંધનું કારણ છે. પરંતુ તે રાગનો રાગી નહીં હોવાને કારણે તેને સ્થિતિ અને અનુભાગ બંધ અલ્પ પડે છે. તેને ગૌણ કરીને તે નથી પડતો એમ શાસ્ત્રમાં ઘણી જગ્યાએ કથન આવે. બાકી તો એને પણ બંધનું કારણ છે. અહીંયા તો એના ઉપભોગમાં ખરેખર તો દ્રવ્યનું લક્ષ હોય છે ને, તેથી એને દ્રવ્યનો ઉપભોગ કીધો ને, ચેતન અને અચેતન. બાકી દ્રવ્યને કોણ ભોગવે? કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, કોઈ પરદ્રવ્યને અડી શકતું નથી, સ્પર્શ કરી શકતું નથી, તો ભોગવે કઈ રીતે? કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ. ચાર અભાવ છે ને, પ્રાગભાવ, પ્રજ્વંસ ભાવ, અનન્ય ભાવ અને અત્યંતા ભાવ. એકમાં પૂર્વની પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ, એકમાં ભવિષ્યની પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ, અનન્ય ભાવની અંદર પૂતગલ એક પૂતગલની પર્યાયનો વર્તમાન પર્યાયનો બીજા પૂતગલની વર્તમાન પર્યાયમાં અભાવ, અને અત્યંતા ભાવમાં એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ. તો હવે અભાવ છે તો એ પરદ્રવ્યને ભોગવી કેવી રીતે શકે? પરદ્રવ્યને ભોગવી જ ન શકે. પણ અહીં તો એમ કે અચેતન અને ચેતન દ્રવ્યનો ઉપભોગ. એનો અર્થ એ છે કે તેનું લક્ષ ત્યાં પર ઉપર છે, એનું લક્ષ્ય ત્યાં છે પર ઉપર, તેથી એનો ભોગવટો છે એમ કહેવામાં આવે છે. બાકી તો જ્ઞાનીને રાગનો, શુભ રાગનો અનુભવ એને જ્યાં દુઃખરૂપ છે, અશુભનો અનુભવ તો એને દુઃખરૂપ જ છે, પરંતુ શુભ રાગનો અનુભવ પણ એને દુઃખરૂપ છે. કેમ કે સ્વભાવથી ચ્યુત થયો છે ને, ચોથે ગુણસ્થાનથી શુભ રાગ દુઃખરૂપ છે. એનું એને વેદન પણ કેવું છે? દુઃખરૂપ છે. એને સુખ દુઃખનું વેદન થાય છે અને પછી ખરી જાય છે. એ ભાવ નિજરાની વાત થઈ. અહીં અત્યારે વાત છે વિરાગીનો ઉપભોગ નિજરા માટે જ છે. નિજરા માટે જ. જ એટલે એકાંત થઈ ગયું. નિજરાનું કારણ થાય છે નિમિત્ત કારણ. તો કે રાગાદી ભાવોના, જ્યારે અજ્ઞાનીને રાગાદી ભાવોના સદભાવથી, એટલે કે એને પર પદાર્થો પ્રત્યે શું છે? રુચિ છે, પ્રેમ છે, એની અધિકાય છે, એની વિસ્મયતા છે, એમાં રાગ છે, એમાં સુખબુદ્ધિ છે, એમાં તે ઉલ્સિત સ્વભાવથી પણ અધિકપણું જેને અંદર ભાસે છે પરમાં, એવા મિથ્યા દ્રષ્ટિને અચેતન અને ચેતન દ્રવ્યનો ઉપભોગ તે બંધનનું જ નિમિત્ત થાય છે. અને તે જ ઉપભોગ, એ જ ચેતન અને અચેતન દ્રવ્યનો ઉપભોગ રાગાદી ભાવોના અભાવથી, ઓલામાં સદભાવથી કીધું, આમાં રાગાદી ભાવોના અભાવથી, કેમ કે મિથ્યા દ્રષ્ટિને પરનો પ્રેમ છે, સુખ બુદ્ધિ છે. કોઈ પણ નાના મોટા સંયોગો હોય કે નાના મોટા રાગાદીમાં એનું વીર્ય ત્યાં ઉલ્લસિત થઈ જાય, આનંદિત થઈ જાય છે. કોઈ એવા સંયોગો મળી ગયા અનુકૂળ તો આનંદ પામી જાય. પ્રતિકૂળ સંયોગો મળે તો એને અણગમો અથવા તો દ્વેષપણું આવી જાય, દુઃખી થઈ જાય. તો નાના મોટા રાગાદીમાં એનું વીર્ય ત્યાં આનંદિત ઉલ્લસિત થઈ જાય. હું સુખી છું, મને આ અનુકૂળતા છે, એમ આવી જાય છે. એ મિથ્યા દ્રષ્ટિની વાત છે. અહીં તો એને રાગાદી ભાવોના અસદભાવ છે, એનો અભાવ છે, માટે તેને તે વસ્તુ નિજરાનું કારણ કીધું. અચેતન ચેતન દ્રવ્યોનો ઉપભોગ તે એ નિજરાનું નિમિત્ત છે સમ્યક દ્રષ્ટિને. હવે આવી વસ્તુ સાંભળવા મળે નહીં તો કેવી રીતે અંદરમાં એને વાત બેસે? વિચારવાનો સમય ન મળે, નિર્ણય કરી શકે નહીં. નિર્ણય ન કરી શકે તો ઠરશે, એની પ્રતીતિ કેવી રીતે થશે? પ્રતીતિ નહીં થાય તો ઠરશે કેવી રીતે? બહારથી એના કરતાં તો બહારથી દયા કરો, વ્રત પરગો, ઉપવાસ કરો,
થઈ ગયો ધર્મ. ધર્મ નથી થતો, એને અધર્મ કીધો, આત્મધર્મ નહીં. એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. અને એમાં શું કરીએ આપણે? અનાદિકાળથી અજ્ઞાન દશામાં શું કરતા આવ્યા? એમાં જ સંવર મહિનો, એમાં જ નિજરા મેલી. ખરેખર એ સંવર નિજરા નથી. અહીંયા તો જ્ઞાનીનો જે ભોગ છે એ રાગાદી ભાવોના અભાવથી, એને બિલકુલ રાગ અભાવનો અભાવ ગણ્યો. કેમ? તો કે એને રાગનો રાગી નથી, રાગનો પ્રેમ નથી, એની અંદર સુખ બુદ્ધિ નથી, એને ઉડી ગઈ છે. એ અપેક્ષા એ રાગાદી ભાવોના અભાવથી કીધું. બાકી તો જેટલો રાગ છે એને પણ ભૂમિકા અનુસાર ચોથા ગુણસ્થાને, એ ભૂમિકા અનુસાર પાંચમામાં એ ગુણસ્થાનની અપેક્ષા એને જેટલો પણ રાગ છે એટલો બંધ છે. એને 10મા ગુણસ્થાન સુધી રાગનો અંશ છે. સૂક્ષ્મ લોક પડેલો છે ને, રાગનો અંશ છે. રાગ આવે છે, હોય છે, અને તે છતાં પણ તે નિજરાનું જ નિમિત્ત થાય છે. ત્યાં કથનથી નિજરાને કથનથી બંધ એમ નથી કીધું, પરંતુ નિજરાનું નિમિત્ત જ થાય છે. કોને? સમ્યક દ્રષ્ટિને. કેમ? તો કે રાગાદી ભાવોના અભાવને લીધે. તો કઈ અપેક્ષાએ કીધું એને? કે એની અંદર એને સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. એને પણ રાગ આવે છે, પરંતુ તેમાં તેનું એકત્વ નથી. તે રાગ આવે છે તેને જ્ઞાતા દ્રષ્ટાપણે જાણી લે છે, તે તેની અંદર જોડાતો નથી. આપણે જોડાઈ જઈએ છીએ, ફરક અહીં છે. બાકી તો એને રાગ આવે, આપણને પણ રાગ આવે, પણ આપણે રાગમાં જ પોતાપણું, અહમપણું સ્થાપિત કરી દીધું છે. સ્વનો મહિમા નથી આવ્યો, અને એને પરનો મહિમા આવ્યો છે અજ્ઞાનીને. માટે જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ. ભોગનો અર્થ એને પણ આવે, જરી રાગ આવે છે, પરંતુ એમાં સુખ બુદ્ધિ નથી. એને જાણે છે કે આ ઝેર છે ને હું ઝેરના પ્યાલા ગટગટાવું છું, એવું જ્ઞાની જાણે છે. નિર્વિકલ્પ આનંદના રસ આગળ એ શુભ રાગનો કણ પણ સૂક્ષ્મ કણ પણ કેવો છે? એને ઝેરના ઘૂંટડા સમાન છે. મહાવ્રતનું પાલન કરતો હોય, ભાવલિંગી મુનિરાજ પાલન કરતા હોય, છતાં પણ એને ખ્યાલ છે કે આ તો ઝેર છે. પાલન કરતા દેખાય, ઇરિયા સમિતિનું પાલન કરતા દેખાય. 5 સમિતિ છે ને, 5 સમિતિનું, 5 મહાવ્રત આદિનું પાલન કરતા દેખાય, 23 મૂળગુણોનું પાલન કરતા દેખાય, પરંતુ એમાં એને સુખ બુદ્ધિ નથી. એ ભૂમિકા અનુસાર રસ્તામાં આવતો સહચર સ્વભાવ છે, પરંતુ એ ઝેર છે એમ એને ખ્યાલ છે. એના અભિપ્રાયમાં બરાબર બેઠેલું છે. હવે એને જેને આ બેઠેલું હોય એ ઝેર માને ને એમ માને કે હું ઝેરના ઘૂંટડા પીવું છું. એને એની અંદર રસ કેવી રીતે હોય રાગમાં? માટે રાગાદી ભાવોના અભાવથી સમ્યક દ્રષ્ટિને નિજરાનું નિમિત્ત જ થાય છે, જરી બંધ નહીં. કઈ અપેક્ષા? કે દ્રષ્ટિનું જોર છે ને એને દ્રષ્ટિ સ્વભાવ જ્ઞાયક તરફ ટકેલી છે, શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે. દ્રષ્ટિમાં એકલો ભગવાન આત્મા તરવરે છે. કેમ કે એને પોતાના સ્વભાવનો આદર આવ્યો છે, એનો સ્વીકાર આવ્યો છે. જે અનંત આનંદનું દર, શાંતિનો સાગર, ઉપશમ રસનો દરિયો ભર્યો છે, એવા સ્વભાવથી પૂર્ણ ભર્યો છે. એનું જ્યાં અંદરમાં આદર થયો, હવે એને બહારનો આદર કેવી રીતે થાય? અમૂલ્ય વસ્તુનો આદર થઈ ગયો, એને અધિકાય થઈ ગઈ, વિસ્મયતા થઈ ગઈ, તો બહારથી તે નિરસ્ત થયા વગર નહીં રહે. માટે એ કીધું સમ્યક દ્રષ્ટિને નિજરાનું નિમિત્ત જ થાય છે. શું કે? દવાણમ છેદણામણ મીદરાણમ, એટલે કે દ્રવ્યનું અચેતન, દ્રવ્યનું એટલે કે ચેતન, દ્રવ્યનું અચેતન, દ્રવ્યનું એટલે કે ચેતન, એટલે ઈધર ઉપભોગ મીંદીએ, ઇન્દ્રિયથી ઉપભોગ કરવો. કોનો? દવાણમ. ક્યાં દ્રવ્યનો? કે ચેતન અને અચેતન બંનેનો. જ કુણદી સમદિથી, તો કે એનો ચેતનનો જે સમદિઠી એટલે કે ભોગ કરે, શેનાથી? તો કે ઇન્દ્રિય દ્વારા. ઉપભોગ મીંદીએ, ઇન્દ્રિયથી સચેત વસ્તુનો, સ્ત્રી આદિનો પણ ભોગ લે, લીલોતરી પણ ખાય. એને જે યોગ્ય છે એ વસ્તુની વાત છે. એ કંદમૂળ ન ખાતો હોય સમ્યક દ્રષ્ટિ જીવ, રાત્રિ ભોજન ન કરતો હોય,
એનાથી ધર્મ નથી, પણ એની ભૂમિકામાં એ હોય જ. માટે રાત્રિ ભોજન કરતા હોય ને 3 કારમાં સમ્યક દર્શન ન થાય, પણ એનાથી જ થાય એમ નથી. થાય સ્વભાવના આશ્રય, પરંતુ જેને થાય તેને આ વસ્તુ ન હોય. તો રાત્રિ ભોજન આદિ એમાં તો જે પ્રકારે જે વસ્તુઓ એ પ્રકારના સમૂર્છિત મનુષ્ય પણ ઉત્પન્ન થાય અંદર. એનું આપણે ભોજન કરી બહાર હોટલમાં જમવા જઈએ, આપણે તમે હોય કે હું હોય, તો આપણે શું કહી? પ્યોર જૈન જમવાનું, પ્યોર જૈન આપો. કેમ કે હવે તો બજારમાં જૈનમાં પણ 2 પ્રકાર થઈ ગયા, સ્વામિનારાયણ જૈન ને પ્યોર જૈન. પ્યોર જૈન કેવું પડે, નહીં તો પાછું બટેટા વાળી વસ્તુ આવી જાય. એક જગ્યાએ આ તો દ્રષ્ટાંતની અપેક્ષાએ ગયા તમે રાત્રે જમવા, કીધું પ્યોર જૈન આપો. ઓલા કે પ્યોર જૈન તો છે નહીં અમારી પાસે. ઓલો વેઇટર કે કેમ તમે, આમાં તો લખેલું હોય. તો કે તમે રાત્રિ ભોજન કરો, પ્યોર જૈન કેવી રીતે હોય? અંદર તો જીવાતો ઉત્પન્ન થશે, તો પ્યોર જૈન કેવી રીતે કહેવાય? વસ્તુ છે પણ તમે રાત્રે ખાવ છો. એને આંખ ખોલી નાખી એની. એને જે યોગ્ય હોય એવો રાગ આવે, છતાં તે રાગની બુદ્ધિ નથી. એને રાગ આવે ભૂમિકા અનુસાર, એની રુચિ નથી, રસ નથી, એને ત્યાં ખેદ વર્તે છે, એને આનંદિત નથી થતો, ત્યાં ખેદ વર્તે છે. રાગમાં જ્ઞાનીને ખેદ વર્તે. પૂજ્ય ગુરુદેવશ્રી બપોરના પ્રવચન પછી સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય, પરંતુ તેમને ભક્તિ કરતા દેખાય છતાં તે રાગમાં એને ખેદ થાય. પોતાના સ્વભાવથી ચ્યુત થયા ને. ઉપદેશ આદિ દેતા હોય, પ્રવચન આદિ દેતા હોય, એનો એમને ખેદ હોય, કરુણા ભાવ હોય આપણા માટે, પરંતુ એમના માટે તો એ સ્વભાવથી બહાર આવ્યા, ઉપયોગ બહાર આવ્યો. ભલે પરિણીતિ એમની જ્ઞાયક તરફ ટકેલી છે, પરંતુ એમને ખેદ વર્તે છે જ્ઞાનીને. એથી તેનો ઉપભોગ નિજરાનો નિમિત્ત કીધું. દ્રષ્ટિના જોરથી અને દ્રષ્ટિનો વિષય એને આશ્રય આ વાત કહેવામાં આવી છે. તો કે સમ્યક દ્રષ્ટિને એટલે કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ કીધો. અનંતાબંધીનો અભાવ થયો, માટે સમ્યક દ્રષ્ટિ વિરાગી છે. વૈરાગી એટલે કે વિરાગી કેમ કીધું? રાગ વિનાનો છે. એને ઇન્દ્રિયો વડે ભોગ હોય તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. ઇન્દ્રિયો વડે ભોગ હોય પણ એ જે ભોગની સામગ્રી એના પ્રત્યે એને રાગ નથી, રાગનો રાગી નથી. તે જાણે છે કે આ જે ભોગની સામગ્રી એ કેવી છે? પરદ્રવ્ય છે. મારે ને એને કોઈ પ્રકારનો નાતો કે સંબંધ નથી. પરદ્રવ્યને અને આત્માને કોઈ સંબંધ નથી. બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, બંનેના પ્રદેશો પૃથક પૃથક છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. આ મારે અને મારા દીકરાને, મારે અને મારી સ્ત્રીને, મારે અને મારા શરીરને, મારે અને પૈસાને કોઈ નાતો નથી. મારો આ દીકરો તે નાતો જ નથી સમકીતીને, એ સંબંધ જ તૂટી ગયો છે. પરંતુ એ જ સમ્યક દ્રષ્ટિ જીવની કોઈ પૂછે આ કોણ છે, તેમ કે આ મારી સ્ત્રી છે, બોલે. પરંતુ અભિપ્રાયમાં પડ્યું છે કે આ જે છે તે સ્ત્રી, તે આત્મા મારાથી ભિન્ન છે, મારા માટે તે પદ્રવ્ય છે. બોલે પણ અંદરમાં ભાવ ભાષણમાં એને બરાબર બેસેલું છે. મારા ઘરમાં કોઈ છે જ નહીં. મારું ઘર કોણ છે? મારું સ્વદ્રવ્ય, એટલે કે મારું સ્વ ચતુષ્ય, મારું દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ, એ મારું ઘર છે. મારું ઘર તો મારી પાસે છે, એમાં કોઈનો પ્રવેશ નથી. આવો અંતરના ભાવને લીધે આંતરો છે. એમ પૂછે આ દીકરો કોનો છે, તો એમ નો કે દીકરો દીકરાનો છે, હું તો તેનો સંયોગથી બાપા છું. બોલે આ મારો દીકરો છે, પરંતુ અંદર ભાવ ભાષણમાં છે કે આ મારાથી ભિન્ન દ્રવ્ય છે, મારે ને એને કોઈ સંબંધ નથી. શ્રીમદજી બોલતા, મારો નહોતા બોલતા, એ શું બોલતા હતા? અમારો કોટ લાવો. શું? મારો કોટ લાવો. અમારું એટલે
અમારો એમ એટલે કે મારો નથી. એટલે નથી. અમારો, મારો નથી. તો ઘણા અમે કહેતા એ વખતે અમારો અમારો કે તમે અમારો કેમ બોલો? એકલા છો ને કેમ આમ અમારો બોલો છો? મારો એમ કહો ને, મારો કોટ લાવો. અમારો કેમ કહો છો? તમે તો એકલા છો. અમારો કોટ કેમ કહો? તો કે કોટ ખરેખર મારો નથી. અમારો કોટ એટલે કોટ અમારો નથી. અમારું કપડું નથી. અમારું ઘર નથી. તેથી અમારું કહે છે. મારું જે છે એ મારી પાસે છે. એ મારાથી જુદું નથી. અને જે મારાથી જુદું નથી એ મારું છે. માટે જ્ઞાનીના વચનોમાં પણ કંઈક રહસ્ય પડેલા હોય. આવો ભગવાન આત્મા ચૈતન્યનો ગોરો અનાદિ અનંત નિત્યાનંદ એની જેણે અંતરની રુચિ કરી એને આનંદનો અનુભૂતિ થઈ આવ્યો. આનંદનો અનુભવ આવ્યો. એને સંકિત અહીંયા કહેવામાં આવ્યો. જેના સ્વાદ આગળ બાકી બધા સ્વાદ કેવા છે? ફીકા છે. તો સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કીધો. તો કે જે અનાદિ અનંત ભગવાન આત્મા અનંત શક્તિઓનો અન્વય શક્તિઓનો સાગર એનો જ્યાં આદર થયો, એની જ્યાં સન્મુખતા થઈ એટલે કે સંયોગ રાગ અને પર્યાય તરફથી વિમુખતા થઈ. જે અનાદિનો રાગનો કર્મનો સ્વાદ હતો, રાગ કર્મની વાત છે, જડ કર્મની વાત નથી, ભાવ કર્મની. એ રાગના સ્વાદના સ્થાનમાં હવે શું આવ્યું? ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ નું જે દર છે એનો સ્વાદ આવ્યો. એને કારણે આપણે એને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી સાધક કહીશી. કારણ કે જે વસ્તુ છે એનું એને યથાર્થ વેદન થયું, સંસંવેદનથી. તો પહેલામાં પહેલું તો આ વાત કરવાની છે. શરૂઆત તો અહીંથી કરવાની છે. પોતાના ભગવાન આત્માનો અનુભવ આનંદનો સ્વાદ આવ્યો. એનું જ્ઞાન જે શક્તિ રૂપે તો પૂર્ણ હતું. આપણું પણ અત્યારે શક્તિ અપેક્ષા તો પૂર્ણ છે, પરંતુ પર્યાયમાં અપ્રગટ છે, અવ્યક્ત છે. જ્ઞાનીને તે અંશે પ્રગટ થાય ભૂમિકા અનુસાર. ચોથે ગુણસ્થાને અંશે પ્રગટ થાય, પછી ક્રમે ક્રમે વધતું જાય. શ્રદ્ધા 100% પ્રગટ થાય. ચારિત્ર અંશે પ્રગટ થાય. સર્વગુણ સમ્યક્ત્વ બધા ગુણોનો અંશ ત્યાં સમ્યક રૂપે પરિણમે. એને અંશે સંસંવેદનમાં પ્રગટ થયું. તેથી સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કીધો. અને જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ કીધો. અસ્થિરતાનો રાગ થાય, પરંતુ એમાંથી એને રસ ઉડી ગયો, સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. જેને સ્વભાવ પ્રત્યે પ્રેમ થયો એ બહારથી નિરસ થયા વગર રહેતો નથી. આપણને કોઈ વ્યક્તિને જોઈ તો અણગમો થાય, એ ખરેખર એનાથી નિરસપણું નથી, એના પ્રત્યેનો એ દ્વેષ છે. કેમ કે આપણને ક્યાંક રાગ પડેલો છે. અને જ્ઞાનીને સ્વભાવનો પ્રેમ છે, માટે તેને પરદ્રવ્ય તરફ નિરસતા છે. ને આપણને અણગમો છે, દ્વેષ છે. જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ કીધો. કેમ કે એને પોતાના ભગવાન આત્માનો અનુભવ થયો. એના વેદન આગળ રાગનું વેદન કેવું લાગ્યું? એને ઝેર જેવું લાગ્યું. રાગ આવે પણ અતિન્દ્રિય આનંદના પ્રત્યક્ષ વેદન પાસે જે ચારિત્ર મોહનો જે રાગ છે એ ઝેર જેવો લાગે. કારો નાગને જોઈ તો કેમ આપણે વિચલિત થઈ ગઈ, દુઃખ લાગે, એમ જ્ઞાનીને એ દુઃખરૂપ લાગે છે. કેમ કે જ્યાં પોતાનો ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ એ નજરને આડે નજરમાં નહોતો આવતો. એ છતી ચીજને આપણે આપણી ભૂલને કારણે અછતી કરીને કીધી. અને એ જ્યારે છતી થઈ નજરમાં આવ્યો તો બીજા ઉપરની નજરો બધી ભીન થઈ ગઈ, જુદી થઈ ગઈ. એથી એને રાગ દ્વેષ મોહ નથી. મોહ તો નથી એને, કેમ કે મિથ્યાત્વ નથી, પરંતુ થોડો રાગ દ્વેષ છે ચારિત્ર મોહને એની નબળાઈને કારણે, એના ઉદયને કારણે. છતાં આત્માના સ્વભાવના વેદનના જોર આગળ એને રાગ દ્વેષ અસ્થિર છે, એને છે નહીં એમ શાસ્ત્રમાં કથન આવે ગૌણ કરીને. કેમ તો એનો રસ નથી, રુચિ નથી, પ્રેમ નથી, આદર નથી, સત્કાર નથી, સ્વીકાર નથી. આ વાત ભગવાનની દિવ્ય ધ્વનિ મેળવી.
આચાર્ય ભગવાન એમ કે આ મારા ઘરની વાત નથી, પૂજ્ય ગુરુદેવશ્રી કે આ મારા ઘરની વાત નથી, આ તો અવિરોધપૂર્વક જે દિવ્ય ધ્વનિ છૂટી રહી એ અવિરોધપૂર્વક જે જીનવાણી છે એ જીનવાણીની વાત છે. રાગ દ્વેષનો અભાવ કયો માટે સમ્યક દ્રષ્ટિને વિરાગી કીધો? કેમ કે એને અતિન્દ્રિય આનંદના સ્વાદ આગળ રાગ કેવો લાગ્યો? ઝેર જેવો લાગે છે. રાગમાં રસ નથી. રાગથી તે વિરક્ત હે ને સ્વભાવમાં રક્ત છે. આત્માના રસમાં છે માટે તે કેવો આત્મામાં રક્ત કીધો. પરંતુ એના વિના આ જન્મ મરણના દુઃખ ટરશે નહીં સ્વભાવના ભાન વગર. નરકના ને નિગોદના દુઃખ સાંભળા ન જાય એવા છે. એવા દુઃખ આપણે અનંત વાર વેદી ચૂક્યા છે, અનંત વાર એને અનુભવ્યા છે. એ ગરમી અને ઠંડી, જે ગરમી ને ઠંડીનો અંશ પણ અહીં નથી, એવી ગરમી ને એવી ઠંડી ત્યાં નરકમાં છે. પહેલી 3 નરકની અંદર ગરમી, છેલ્લી 3માં અત્યંત ઠંડી. એવી ગરમી અને ઠંડી એનો એક અંશ પણ અહીં નથી. છતાં આપણે અહીં કેવા આકુર વ્યાકુર થઈ જાય છે. જન્મે ત્યારથી 16 રોગ લઈને જન્મે છે ને એના વેદનમાં અનંતકાળ ગયો. અનાદિકાળથી રખડી તો અનંત વાર નરકમાં જઈ ચૂક્યા છે, અનંત વાર નિગોદમાં જન્મી ચૂક્યા છે, અનંત વાર લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈ ચૂક્યા છે, અનંત વાર શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરી ચૂક્યા છે. નરક નિગોદના દુઃખમાં આપણો અનંત કાળ ચાલ્યો ગયો. પરંતુ જેવી દ્રષ્ટિએ ગુલાટ ખાધી, દ્રષ્ટિ ફેરી, હવે આ નહીં. મારો પ્રભુ તો મારી પાસે 3 કાર છે, એનો ક્યારેય વિરહ નથી. મારી પાસે એટલે કે હું પોતે છું. કેવી ભૂલ કરી કે હું પોતે મહાપ્રભુ છું અને મેં પામરતાને સેવી. રાગના કણમાં ખુશી અને રાજીપો કરીને મેં એને મરણ તુલ્ય કરી નાખ્યો. કોને ટકે એવા અનંત ગુણોથી ભરેલો એવો ભગવાન આત્મા, જેના મહાત્મનો પાર ન પડે એવા મેં ભગવાન આત્માને મેં ગણ્યો નહીં, ગણતરીમાં ન લીધો, એની કિંમત તો ન આવી. હવે કે આત્માની અનુભૂતિ થઈ, મેં એને ગણ્યો, ગણતરીમાં લીધો, અને બાકીની બધી વસ્તુને મેં ગણતરીમાં ન લીધા. રાગદેશ આદિની અસ્થિરતા થાય એને પણ ગણતરીમાં ન લીધી. ગણતરીમાં એકલો ભગવાન આત્મા વિતરાગતાની પૂર્ણતાના પ્રતાપથી ભરેલો, એનો જ્યાં સ્વાદ આવ્યો તો એની આગળ રાગનો સ્વાદ તો ઝેર જેવો દેખાય છે. કેમ કે એને રાગ દ્વેષ મોહ નથી ને, એટલી તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય, પૂર્વના કોઈ પુણ્યના ભોગે એને સામગ્રી બહાર દેખાય, સ્ત્રી, કુટુંબ, પરિવાર બધું હોય, પરંતુ એમાં ક્યાંય એને મારાપણાની બુદ્ધિ નથી, એમાં ક્યાંય અહમપણું સ્થાપિત નથી. એને ભગવાનની બોલવામાં પણ આવે કે મારો દીકરો, મારી સ્ત્રી, મારી દુકાન, મારું ઘર, પરંતુ અભિપ્રાયમાં પડ્યું છે કે આ મારું નથી, મારું તો મારી પાસે છે. મારું હોય કોઈ દી ભિન્ન થાય નહીં, આ બધું તો છૂટી જાય છે. મારાપણાની બુદ્ધિ એને નથી. ભગવાનની ભક્તિ પ્રત્યેનો પ્રશસ્ત રાગ, ભગવાનની ભક્તિ પ્રત્યેનો રાગ, દેવશાસ્ત્ર, ગુરુનો વિનય, વિવેક, એના પ્રત્યેનો રાગ, પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યેનો રાગ, એના પ્રત્યે પણ જ્યાં ઝેર બુદ્ધિ છે, એને પર પદાર્થ પ્રત્યે પ્રેમ કેમ હોય? કે જેના નિમિત્તે આત્મા શબ્દ સાંભળવા મળ્યો પંચમ કારમાં, એવા પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે પણ એમના પ્રત્યેનો જે રાગ છે, પ્રશસ્ત રાગ, એના પ્રત્યે પણ એને જ્યાં ઝેર બુદ્ધિ છે, કેવા શિષ્યને લીધો ને એવા શિષ્ય પ્રત્યે ગુરુને પણ માન હોય છે, કેમ કે એના રસ્તા ઉપર ચાલે છે. એના પ્રત્યે પણ જ્યાં ઝેર બુદ્ધિ છે, એને પર પદાર્થ પ્રત્યે પ્રેમ કેમ હોય? જેનો કોઈ સંબંધ નથી, આત્માને અને પર પદાર્થને કોઈ સંબંધ નથી, તેથી તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે, એટલે કે વસ્તુ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા,
એ સામગ્રી પ્રત્યે પ્રેમ નથી, એ મારી ચીજ જ નથી, જેમાં હું નથી, જેમાં એ નથી, જેમાં હું નથી, એના પ્રત્યે એને પ્રેમ ક્યાંથી હોય? તેથી ધર્મીને ઇન્દ્રિયની સામગ્રી પ્રત્યે રાગ નથી. કોઈ દુશ્મન આવ્યો હોય, ઘરે આવ્યો હોય, અને એક મહેમાન સગોવાળો આવ્યો હોય, તો બંનેમાં એકદમ દ્રષ્ટિમાં ફેર પડે કે નહીં? કોઈ દુશ્મન હોય આપણો હિતેશુ, અને કોઈ મહેમાન હોય, તો બે વચ્ચે જોવામાં દ્રષ્ટિમાં ફરક છે ને, પકડમાં એમ. ઓલામાં એમ થાય આવ્યો હોય તો કે જલ્દી ચાલ્યો જાય તો સારું, અને જે મહેમાન હોય કે ગમતો હોય, થોડા દી રે, થોડો કલાક રે આપણી સાથે, સારું. ભગવાન આત્મા એવી કોઈ અણમોલી અચિંત્ય કોઈ શક્તિનો ધણી, જે ભગવાન આત્મા, જેના સ્વીકાર અને સત્કાર આડે પૂર્વના પુણ્યને લઈને મરેલી જે સામગ્રી છે, એ પ્રત્યે પણ એને પ્રેમ નથી. જેવી રીતે દુશ્મન ઘરે આવે તો એના પ્રત્યે પ્રેમ નથી. કોઈ જે ગુરુદેવ પ્રશ્ન કરે, લેણિયાત હોય તો પણ ન હોય પ્રેમ, તો કે લેણિયાત હોય પરંતુ એની પાસે પૈસા હોય તો એને એ આપીને છૂટી જાય, પણ જે દુશ્મન હોય એના પ્રત્યે એને પ્રેમ ન હોય. એમ એને રાગ, એનો દુશ્મન છે એના પ્રત્યે એને પ્રેમ ન હોય. આવો જે ભગવાન આત્માનો જે અનુભવ, એની અનુભવમાં જે પ્રતીતિ થઈ અને તેનું જે જ્ઞાન થયું, એમાં બહારની સામગ્રી હોવા છતાં પણ એના પ્રત્યે પ્રેમ નથી, એના પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે આ ભોગની સામગ્રી બધી પદ્રવ્ય છે, અને પદ્રવ્યને એને મારે કોઈ પર્યાયનો પણ સંબંધ નથી. પર્યાયનો પણ સંબંધ નથી, તો દ્રવ્ય ગુણની તો વાત શું કરવી? પદ્રવ્યને અને મારે કોઈ પર્યાયનો પણ સંબંધ નથી, તો દ્રવ્ય અને ગુણની તો વાત ક્યાં કરવાની રહી? કેમ કે એ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે, તો તે દ્રવ્યની તે પર્યાય તેનાથી સ્વતંત્ર થાય. એ પર્યાય ખરેખર તો એ પર્યાય તે દ્રવ્યથી પણ સ્વતંત્ર છે. એ જે પર્યાય જે દ્રવ્યની છે એનાથી પણ સ્વતંત્ર હોય, તો મારાને એને શું લેવા દેવા? એ પર્યાયના સષ્ટકારકોને કારણે ઉત્પન્ન થાય, એની જન્મ ક્ષણે એની હોનારેથી ઉત્પન્ન થાય. સ્ત્રી હોય, દીકરો હોય કે કુટુંબી હોય, એ બધી ચીજ પર છે, એની સાથે મારે કોઈ સંબંધ નથી. કેમ કે એ બધું પદ્રવ્ય છે. એવી રીતે ભોગની સામગ્રી પદ્રવ્ય છે, પર વસ્તુ છે, પર વસ્તુને મારામાં અત્યંત અભાવ છે. આવો આ લૌકિક જૈન માર્ગ છે. 96,000 સ્ત્રીમાં સંકિતે રહેતો હોય, આત્મામાં એ રહ્યો દેખાતો હોય, રહેતો હોય, છતાં એ તો ક્યાં છે? આત્મામાં છે પોતાના. 6 ખંડને જીતો હોય છતાં એ ક્યાંય ખરેખર પોતાના અખંડ આત્માને સાધતો હોય છે. ક્યાંય એને મારું છે એવી નજરો નથી. મીઠી નજર તો પોતાના ભગવાન આત્મા ઉપર પડી છે. એ નજરે બીજા કોઈ ચીજ પ્રત્યે તે મીઠાશ આપતો નથી, કેમ કે પદ્રવ્ય છે. મારે એને કોઈ સંબંધ નથી, કોઈ નાતો નથી. ખરેખર તો જેને આપણે પોતાનો માનીને એની સાથે બથ બીડી. જો કોઈ આપણે ઘણા ટાઈમે મળતા હોય પણ આપણને એના પ્રત્યે ખૂબ રાગ હોય તો એને સીધા ભેટી પડી, અને કોઈ એવી વ્યક્તિ હોય કે જેને જોઈને જ અણગમો થતો હોય તેને દૂરથી જ સલામ કરી. તો જેને પોતાનો માયનો હોય એની સાથે બથ ભીડી. એમ ભગવાન આત્માને જેણે જાણ્યો, જેણે અતિન્દ્રિય આનંદના સ્વાદમાં મીઠાશમાં આવ્યો, એ મીઠી નજરે મીઠો ભગવાન આત્મા જ્યાં સ્વાદમાં આવ્યો, તો એને બહારના ભોગ પદ્રવ્ય છે એની સાથે એને કોઈ નાતો નથી. એને પોતાના આત્માને, પોતાનો મહિનો એની સાથે એકત્વ કરે, એની સાથે બધ ભીડે છે. કર્મના ઉદયના નિમિત્તથી પદ્રવ્યનો અને મારો સંયોગ અને વિયોગ છે. એ કર્મના ઉદયને લઈને સંયોગ આવે, ઉદય આવ્યો અને ખરી જાય તો સંયોગ ચાલ્યો જાય છે. જોઈ છે ને, કરોડોપતિ હોય, એક ક્ષણમાં અબજો રૂપિયા ખલાસ પણ થઈ જાય. ધરતીકંપ આવે, મોટા હજીરા, પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કઈ મોટા હજીરા બનાવ્યા હોય, મેળીઓ બનાવી હોય, એ ધરતીકંપ આવે તો બધું નીચે પડી જાય, બધો નાશ પામી જાય. કેમ કે બધો સંયોગ હોય, એનો વિયોગ થતા પણ વાર નથી લાગતી.
નાશવાન ચીજને માટે મુદત શું? માટે કહેશે તને કોઈ ચીજ અડતી નથી, તું કોઈને અડતો નથી, તો પછી એના પ્રત્યે તને પ્રેમ કેમ આવે? કે કર્મના ઉદયના નિમિત્તથી એ અદ્રવ્ય અને મારો સંયોગ અને વિયોગ છે. કે ધર્મી સમજે છે કે કર્મનો ઉદય છે તો સંયોગ દેખાય છે, એ ઉદય ખરી જશે તો એ સંયોગ ચાલ્યો જશે. જો અત્યારે આપણે જે લોકો સ્વાધ્યાયમાં જોઈન્ટ થઈ એ બધાની આપણે આ પર્યાયથી વિમુખ થવા એટલે કે આ પર્યાય છૂટવાને નજીક જઈ રહ્યા છે, તો પાત્રોનો વિયોગ પણ થવાનો ગમે તે ક્ષણે. અત્યાર સુધી કર્મના ઉદયથી એનો સંયોગ હતો, હવે એનો વિયોગ પણ થશે. થાય, દુઃખ થાય, એની સાથે આટલા વર્ષો સાથે રહ્યા હોય, પરંતુ જો સ્વાધ્યાયનું બળ હશે તો એની અંદર બહુ લાંબો સમય નહીં જોડે. કેમ કે અંદર ખ્યાલમાં આવે, ભાવભાષણ થાય, જો કે આ થાય, થવું જરૂરી છે. જો થાય કે આ પદ્રવ્ય છે, એનાને મારે ખરેખર કોઈ સંબંધ નથી. અને હવે અત્યારે તો એટલા બધા લોકો અંદર પાગલ થઈ જાય છે કે આવતા ભાવમાં આપણે કેટલા 7 ભાવ હારે રહેશું. 7 ભાવ તો પહેલે જ નિદાન બાંધી લીધું, એટલું તો રખડવું જ છે. હજી એ હારે રહેશું, ફરી માયા કરવી, ફરી રાગ કરો, ક્યારે છૂટશું? એના બદલે એવું કેમ વિચાર ન આવે કે તું તને જે નેક્સ્ટ પર્યાય મળે એમાં તું તારા આત્માનું, તારા સ્વભાવના આશ્રય તારા આત્માનું કલ્યાણ કરીને તું વિતરાગતાને પ્રાપ્ત કર. હું પણ એ દ્રષ્ટા પર ચાલીને હું પણ વિતરાગતાને પ્રાપ્ત કરી અને ક્યાંક રસ્તામાં ભેગા થઈ જાય અને કોઈ જો એ રસ્તાના બદલે બીજા રસ્તા ઉપર ચાલ્યો જતો હોય તો તેને સહાયક બનીને એને ધર્મના રસ્તે ચડાવી અતિથિ સમવિભાગ વ્રત એને એ રસ્તા ઉપર ચડાવી રસ્તાથી જો ચૂકો હોય એવી કેમ ભાવના નથી થતી? કેમ એવી ભાવના નથી થતી? પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે તીર્થંકર પદ પ્રાપ્ત કરીને મોક્ષ દશાને તીર્થંકર પદ પ્રાપ્ત કરશે, ત્યારે મુનિ દીક્ષા લેશે, ત્યારે ઓમ નમઃ સિદ્ધેબે કે એમાં આપણે પણ હશું, આપણે સિદ્ધ દશા પામી ગયા છું એવો નહીં આવે. કેમ કે આપણે બહારના મહિમામાં અટકી ગયા છે. પૂજ્ય ગુરુદેવશ્રી એમ કહે કે તું તારા સ્વભાવના આશ્રય જા તો તું તારું કલ્યાણ શીઘ્ર કરી લઈશ. અમારા સામે નજર રાખીને પડ્યો રહી તો રાગ થશે ને, એ રાગ બંધનનું કારણ છે. એ કર્મનો ઉદય છે તો સંયોગ દેખાય છે, ઉદય ખરી જશે એટલે સંયોગ ચાલ્યો જશે. મારે ને એને કોઈ સંબંધ નથી. હું સ્વદ્રવ્ય ને એ પદ્રવ્ય. કોઈ સમયે કોઈ કારે એને મારે કોઈ સંબંધ, કોઈ નાતો નથી. જ્યાં સુધી એને ચારિત્રમોનો ઉદય આવીને જ્યાં સુધી પીડા કરે, અંદર રાગ આવે, દુઃખ આવે, કોઈ રીતે રાગ ખસતો ન હોય. કેમ કે પોતે બરહીન થઈને, પોતે બરહીન હોવાથી પીડા સહન કરી શકતો નથી. રાગ દ્વેષ આદિ આવ્યો એને ટાળી શકતો નથી. પીડા સહી ન શકતો હોવાથી, જેવી રીતે જેમ રોગી રોગની પીડા સહી ન શકે તેને ઔષધિ આદિ વડે એ ઈલાજ કરે છે. દ્રષ્ટાંતમાં લીધું ને આપણે ગઈકાલે પણ આવી ગયું આગળના સ્વાધ્યાયમાં. તો તેવી રીતે આ પણ પોતે બરહીન હોવાથી પીડા સહન કરી શકતો નથી, ત્યારે ભોગ ઉપભોગ સામગ્રી વડે વિષય રૂપી તે ઈલાજ કરે છે. ખરેખર તો આ નિમિત્તનું કથન છે. એ સામગ્રીનું લક્ષ્ય છે ને, રાગ છે ને, એથી તેનો ઉપભોગ કરે છે એમ કહેવામાં આવ્યું. બાકી પદ્રવ્યનો ઉપભોગ કોણ કરી શકે? જ્ઞાની એનો કરી શકે ને અજ્ઞાની પણ ન કરી શકે. છતાં કથન આવે નિમિત્તનું, ભોગ ઉપભોગ સામગ્રી વડે વિષય રૂપ ઈલાજ કરે, પોતે બરહીન હોવાથી પીડા સહન કરી શકતો નથી ત્યારે ધર્મી. બાકી પર પદાર્થને તો અડતોય નથી કોઈ.
રાગ આવે, રાગને સહન કરી શકતો નથી, એટલે કે છૂટતો નથી, એટલે કમજોરીને લઈને રાગની પીડા સહન થતી નથી, તેથી તે પીડાની અંદર જોડાઈ જાય છે. એટલે કે બાહ્ય સામગ્રી ઉપર એટલું એનું લક્ષ્ય જાય છે. એને ભોગ ઉપભોગ સામગ્રી વડે વિષય રૂપ ઇલાજ કરે છે. એટલે કે એ જે સામગ્રી છે એના પ્રત્યે એનું લક્ષ્ય ગયું, એ જાતનો એને રાગ આવ્યો. એ સામગ્રીનો ઇલાજ કરે છે. અડતોય નથી તોય ઇલાજ કરે છે. અડતો નથી છતાં ઇલાજ કરે છે. જેમ રોગી રોગને, હવે આગળ દ્રષ્ટાંતમાં, જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી, પીડા સહન નથી કરતો રોગની, તો એ દવા આદિ લે છે, પરંતુ એના અભિપ્રાયમાં પડ્યો આ ઔષધિ મારા માટે કાયમ લેવી નકામી છે. એને સારી નથી જાણતો, હોંશે હોંશે નથી લેતો, એ સહન નથી કરી શકતો રોગને, માટે તે ઔષધિને લે છે, પરંતુ અભિપ્રાયમાં પડ્યું છે કે આ ભલી નથી. રોગી રોગને કે રોગને મટાડવાના ઔષધને ભલી ન જાણતો. એને એવું નથી રહેતું કે આ રોગ મને સદાય અવસર રહે, રોગ રહે અને લોકો જોવા આવે, એવી એ રોગની એને ભાવના હોય ન હોય રોગીને. એમ સમ્યક દ્રષ્ટિ ચારિત્ર મોહના ઉદયને જાણે છે, જેમ રોગ જાણે છે એમ જાણે છે. ભોગ ઉપભોગ સામગ્રીને તે ભલી જાણતો નથી. બે વસ્તુ લીધી અહીં, અંદરમાં થતો રાગ અને બહારની થતી સામગ્રી, બહારમાં મળતી, એને ક્યાંય તે ભલી જાણતો નથી જ્ઞાની. વ્રત ભક્તિ એ તો બધી દૂરની વાત છે. શુભ ભાવ પણ બંધનું કારણ છે. અહીં તો પહેલેથી ચારિત્ર મોહનો રાગ આવે અને સામગ્રી પ્રત્યે લક્ષ્ય જાય તો એ ઈલાજ કરે એમ કહેવામાં આવ્યું, પણ એ રાગને વિશેષ સામગ્રીને ભલી જાણતો નથી જ્ઞાની. ભલી જાણતો નથી તો તે ભોગ કેમ કરે? પણ એ સહન નથી કરતો, તે વિષય ભોગ, એ ભોગ ઉપભોગ સામગ્રી વડે વિષય રૂપ ઇલાજ કરે છે. એ ઝેરથી છૂટાતું નથી, એટલે થોડાક અંશે ઝેરમાં જોડાઈ જાય છે. પણ કોઈ સ્વચ્છંદી એ લઈને એમ કરે કે એ પણ ભોગવે, આપણે પણ ભોગવી, એમ નહીં. કેમ કે એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવી ગયો. એ સ્વાદ આગળ એને રાગનો અને રાગની સામગ્રી પ્રત્યેનો પ્રેમ, રસ, રુચિ, સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. પોતાના ભગવાન આત્માના આનંદ સિવાય આ બહારની બધી વસ્તુઓ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, એ પ્રત્યેનો પ્રેમ, રસ, રુચિ ઉડી ગઈ છે. એને ખ્યાલ છે કોઈ પરિણામમાં મારું સુખ અને સુખનું કારણ તે મારા ભગવાન આત્મા સિવાય ક્યાંય નથી, કોઈ પરિણામમાં નથી. પરિણામ તો મારા દ્રવ્ય તરફનો લક્ષ્ય હોય, એમાં જ મારું સુખ છે, ને એ સુખનું કારણ મારો ભગવાન આત્મા છે. તો એ નિશ્ચયથી તો જ્ઞાતાપણાને લીધે સમ્યક દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી લે. પ્રેમ નથી એ તો બરાબર, બાકી તો જ્ઞાનનો સ્વભાવ જ એ વખતે એવો હોય છે કે એને જાણે એમ કહે છે. રાગને ખરેખર રાગને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. આપણે 100 પર પ્રકાશકમાં આવી ગઈ વાત. એને જાણે એમ કેવું એ વ્યવહાર છે, રાગને જાણે એ વ્યવહાર. ખરેખર તો જ્ઞાનની પર્યાયનો એ વખતનો સ્વભાવ સ્વપર પ્રકાશક સ્વભાવ, તે પોતે પોતાની સત્તાના સામર્થ્યથી પ્રગટે છે. ખરેખર તો એ સમયે રાગને નથી જાણતો, રાગને જાણનારી જ્ઞાનની પર્યાયને જ્ઞાન જાણે છે, એને વેદે છે. એ સંબંધીના રાગ સંબંધીનું જે જ્ઞાન છે, એ જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. અને એ પણ ક્યાં? પોતાની સ્વસત્તામાં રહીને, એની મર્યાદા ઉલ્લંઘન કરીને ક્યાંય પરજ્ઞેયનિષ્ઠ બનતું નથી જ્ઞાન. તો જ્ઞાતાપણાને લીધે, એટલે નિશ્ચયથી તો જ્ઞાતાપણાને લીધે વ્યવહારથી વાત એમ કરી કે રાગને દુઃખરૂપ જાણે, જોડાઈ જાય, સામગ્રીમાં જોડાય. ખરેખર તો એ બહાર ક્યાંય જોડાઈ શકતો જ નથી, અડતો નથી, પણ એ તરફનો લક્ષ્ય છે ને, માટે એને ભોગ ઉપભોગ કરે એમ કહેવામાં આવ્યું. બહારની આવી વાતો ક્યાંય સાંભળવા મળે નહીં. અને બહારનું જ્ઞાન લઈ, આ મારી સ્ત્રી, આ મારા છોકરા, આ મારા પૈસા. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે ક્યાં તું અને ક્યાં એ પરદ્રવ્ય.
ઉગમણે આઠમણે જેટલો ફેરશે. પરંતુ અજ્ઞાનીને તો એમ લાગે કે આ બધું મારા બાહુબલે મેં ભેગું કર્યું છે. અહીં કહે છે જ્ઞાનીને જરી રાગ આવે તો એની સાથે પણ એને મેર નથી. પોતાના ભગવાન આત્માના સ્વાદની મીઠાશ આગળ રાગની મીઠાશ ઝેર જેવી લાગે. નિશ્ચયથી કહીએ તો તે જાણનાર દેખનાર જ છે. એ વિષય, એ રાગ આવે ને એ પીડાને જાણે અને સામગ્રીને ભોગવે એ વાત જે કરી ને એ વ્યવહારથી કરી. માત્ર તે જ્ઞાતાપણાને લીધે જાણે જ છે. ત્રણે લોકનો નાદ જ્યાં જાગીને ઉઠે એના સ્વાદની મીઠાશ આગળ આખી દુનિયા પોતાના ભગવાન આત્મા સિવાય આખી દુનિયા ઝેર જેવી લાગે. એની અંદર અનંત અર્યંત ભગવાન પણ આવી ગયા. પોતાના સ્વદ્રવ્ય સિવાય બાકી બધા પદ્રવ્ય છે. ક્યાંય એને રસ આવતો નથી. રસ આવ્યો છે ત્યાંથી નીકળતો નથી. આવું ધર્મનું સ્વરૂપ છે. એટલે જ્ઞાતાપણાને લીધે સમ્યક દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી લેશે. રાગનો સ્વાદ જરીક દુઃખરૂપ લાગે, સામગ્રી લે, ઈલાજ કરે, જેમ રોગી રોગનો ઈલાજ કરે તેમ, પણ ખરેખર તો એના પ્રત્યે એને રાગ દ્વેષ મોહ નથી. પોતાનો ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદનો સાગર, એના આનંદની ક્યાંય ગંધ ન મળે. કેમ કે એને વિષયમાં, પૈસામાં, છોકરામાં, દીકરામાં પ્રેમ ભાઈસો છે. પરંતુ એની ઉપર ખરેખર નજર કરી ઝેર જેવી છે. બાકી તો રાગ આવે તેને જાણી લેશે. પોતાના ભગવાન આત્માનું સ્વરૂપ જાણ્યા વિના આપણે 84 લાખ યોનિઓમાં રખડી છીએ. નરક નિગોદના દુઃખો સહન કર્યા. જે સાંભળ્યા ન જાય. કરોડો ભવે અને કરોડો જીભે એ કહી ન શકે એટલા દુઃખો સહન કર્યા છે. જ્યાં સુધી મિથ્યાત્વમાં પડ્યો છે ત્યાં સુધી આપણે ત્યાં જ રખડવાના છીએ. અને આ સામગ્રી વિખાઈ જશે અને આવી સામગ્રીમાં જઈને પટકાશું નિગોદ નરકમાં. માટે એમ કહે છે પૂજ્ય ગુરુદેવશ્રી, બહારથી ફરી જા, બહારના પ્રેમથી ફરી જા, દ્રષ્ટિને ફેરવ. ખરેખર ફેરવી શકતો નથી. તારા સ્વભાવનો આદર થશે તો પર્યાય સ્વને લક્ષ્ય કરતી ઉત્પન્ન થશે. એને ફેરી એમ કહેવામાં આવી, એને ઢૈરી એમ કહેવામાં આવી. અંદરના પ્રેમમાં આવી જા. પલટો મારવાની વાત છે. જે દ્રષ્ટિ, જે પર્યાય અને રાગ ઉપર હતી, જે અંશ, જે વિકૃત અંશ ઉપર હતી, એ બધી દ્રષ્ટિ અંશી ભગવાન આત્મા નિર્વિકારી એના ઉપર પડતા પલટો ખાતા આનંદની અનુભૂતિ થાય છે. એને ચારિત્ર મોહનો રાગ આવે ભૂમિકા અનુસાર, એ પણ દુઃખરૂપ અને ઝેર લાગે. એની જગ્યાએ અત્યારે આપણને તો 2-4 છોકરાઓ હોય, 2-4 લાખ રૂપિયાની પેદાશવરા થયા હોય. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કઈ, શેરી સાંકળીને રસ્તો સાંકળો અને હું પોરો, શેરી સાંકળીનો હું પોરો. મજા તો કે મારી નાખે. આપણે આપણા ભગવાન આત્માને મરણ તુલ્ય કરી નાખ્યો. જીવતી જાગતી જ્યોત આનંદનો સાગર, એમાં આનંદ ન માનતા, જેમાં આનંદ નથી એની અંદર માયનો તો આપણે આપણા ભગવાન આત્માને ખરેખર મરણ તુલ્ય કરી નાખ્યો છે. માટે વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લેશે. એના પ્રત્યે રાગ દ્વેષ મોહ નથી. ને રાગ દ્વેષ મોહ જ નથી તો રાગ દ્વેષ મોહ વિના જ એના ફરને ભોગવતો હોવાથી એની અંદર જોડાતો નથી. તો જે ફર મળ્યું અત્યારે પણ જે જ્ઞાની છે ને સત્તામાં પડેલા કર્મ, પૂર્વે કરેલા પરિણામને આધીને જે સત્તામાં એને જે વખતે સ્થિતિ અનુભાગ બંધ થયો હોય તો જે કર્મનો બંધ પડ્યો તો પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ, તો એ સત્તામાં પડ્યા હોય, હજી ઉદયમાં ન આવ્યા, એ ઉદયમાં આવે તો એ જ્ઞાની એની અંદર જોડાતો નથી. કેમ કે રાગદ્વેષ મોહ છે નહીં એને, તો એ જોડાતો નથી. તો નવો દ્રવ્ય કર્મનો બંધ પડતો નથી. નવો દ્રવ્ય કર્મનો બંધ પડતો નથી તો એ ઉદયમાં આવતું નથી. ઉદયમાં આવતું નથી તો કેવી રીતે જોડાય? સાયકલ તૂટી જાય છે. તો રાગ દ્વેષ મોહ વિના તેને ભરને ભોગવતો હોવાથી, બહારથી ભોગવતા દેખાય છે પણ ભોગવી શકતો, ભોગવે કોને? પદ્રવ્યને કોઈ ભોગવી શકતું, જ્ઞાની એની ને અજ્ઞાની નહીં. અજ્ઞાની ભોગવે તો રાગ દ્વેષને,
પરને તો એ પણ અડી શકતો નથી. જ્ઞાની કહે છે રાગ વિના તને વરને ભોગવતો દેખાય, પરંતુ તેને કર્મ આશ્રવતું નથી, કર્મ આવતું નથી નવું. એને નવા કર્મ આવતા નથી, નવા કર્મ આવતા નથી એટલે બંધ થતો નથી. નવા આવતા તો નથી, જૂના જે આવેલા એ ખરી ગયા એટલે એને નિજરા કીધો. આશ્રવ વિના આગામી બંધ થતો નથી, નવા કર્મ આવ્યા વિના નવો બંધ થતો નથી. આવતા નથી તો બંધ ક્યાંથી થાય? પોતાનો ભગવાન આત્મા જે આનંદના જળથી ભરેલો સાગર પ્રભુ, એની આગળ રાગની તૂટતા લાગતા રાગનો રસ જ ઉડી ગયો છે, પણ ભોગવે છે એમ કહેવાય. વ્યવહારનું કથન છે. એને નવું કર્મ આવતું નથી, આશ્રવ વિના આગામી બંધ થતો નથી, અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જાય. સ્થિતિ અને અનુભવ સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવે, અને એ વખતના પરિણામને આધીન જ્યારે બાંધ્યો હોય એ પ્રમાણે એનો જે અનુભાગ હોય એ રસ આપીને ચાલ્યું જાય. પરંતુ એ રસ આપે એમાં અનુકૂળ કે પ્રતિકૂળ હોય તો એની અંદર જ્ઞાની જીવ જોડાતો નથી. રાગ દ્વેષનો અભાવ છે તો જોડાતો નથી, તો માટે એને નવીન કર્મનો બંધ થતો નથી. ઉદયમાં આવે પણ ખરી જાય છે. પૂર્વમાં એને અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ સત્તામાં પડ્યા છે. એ આવે, આવા છતાં વર્તમાન ઉપયોગ જેટલો કરે એ પ્રમાણે ભોગવે. સત્તામાં પડેલા કર્મ ઉદયમાં આવ્યા પણ પોતાપણે તે જાણતો નથી. એને તે જ્ઞાતા દ્રષ્ટાપણે જાણે છે, અને અજ્ઞાની એમાં પોતાનું અહમપણું કરીને એની અંદર જોડાઈ એને વેદે અને અનુભવે છે. આપણે કરીશું ને 4-5 કરોડ રૂપિયા હોય, છોકરાઓ સારા થયા હોય તો ફૂલા ફાયલા દેખી આપણે. ખરેખર ઝેરમાં ફાયલા ફૂલા છીએ આપણે. ઝેર છે આપણા માટે. સંયોગી ચીજ જે કંઈ છે વિયોગ લઈને આવે. સંયોગી ચીજ વિયોગ લઈને જ આવે છે. પર્યાય પણ સંયોગ છે, તો એક સમયની છે ને બીજા સમય એનો પણ વિયોગ નિશ્ચિત છે. તો સંયોગી ચીજ વિયોગ લઈને આવે. ભગવાન આત્મા એને પણ આ પર્યાયનો સંયોગ થાય, એનો પણ વિયોગ થયા વગર નહીં રહે, બીજા સમયે વ્યય થાય. જેને ભંડારની ખુમારી આગળ, ભગવાન આત્માની ભંડારની ખુમારી આગળ બાકી કોઈનો પત્તો નથી, તો એની પાસે રાગની શી ગણતરી? એની આગળ આવા બહારના તુચ્છ પૈસા આદિ કુટુંબ કબીલા એ બધા ઝેર છે ને. એ ઝેરના પ્યાલા આપણે અજ્ઞાન દશામાં હોંશે હોંશે કરીને પીવી છે. પાછા બોલી છોકરાઓ કર્મી થયા, તો કે આત્માને કોણ છોકરો? છોકરો જ કોનો? તો કર્મી ધર્મી કેવી રીતે કહી શકો? આત્માને છોકરો કેવો, આત્માને બાપ કેવો? એ તો પર આત્મા, પર શરીર છે, અને શરીર જડ પરમાણુ છે, અનંત પરમાણુનું બનેલું સ્કંદ છે. આત્મા પર છે, એની પર્યાય પરમાં છે. એ પર છે, પરની પર્યાય પરમાં છે. મારે ને એને કોઈ સંબંધ નથી. માટે કે રાગ દ્વેષ વિના જ તેના ફરને ભોગવતો હોવાથી એને કર્મ આશ્રવતું નથી, ને આશ્રવ વિના આગામી બંધ થતો નથી, અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ આપીને ખરી જ જાય છે. ખરી જ જાય છે. સ્થિતિ પૂરી થતા અનુભાગ આપીને ખરી જ જાય છે. જ્યાં પોતાનો ભગવાન આત્મા હાથમાં આવ્યો, પત્તો ખાધો, તો બહારના દીકરા, કુટુંબ, કબીલા, પૈસા, હીરા, ઝવેરાત એ બધા ઠીકરા જેવા લાગે. એની કિંમત આગળ આ બધાની કિંમત શૂન્ય થઈ ગઈ, ઉડી ગઈ. તેથી મારા પ્રણામે એને મીઠાશ રહીની, એના મારા પ્રણામે એની મીઠાશ રહીની, એની અંદર એકત્વ ન થયું, કર્મ ખરી જાય છે. ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહીં. ઉદયમાં આવ્યો પછી કર્મની સત્તા ન રહે, અનુભાગ આપીને ખરી જાય છે. ઉદયમાં આવ્યું એ ખરી જ જાય. કાં તો એ રાગ દ્વેષ કરે તો નવું બંધાય, અને ન કરે તો આ તો ખરી જ જાય છે. આ રીતે તેને નવો બંધ થતો નથી, રાગ દ્વેષનો અભાવ હોવાને કારણે, અને ઉદયમાં આવેલું કર્મ નિજરી ગયું, તેથી તેને કેવળ નિજરાજ થઈ. નિજરાજ થઈ માટે સમ્યક દ્રષ્ટિના એટલે કે વિરાગીના ઉપભોગને નિજરાનો જ નિમિત્ત કહેવામાં આવ્યું. નિમિત્ત એટલે નિજરાનું કારણ. કર્મ ખરે છે, ભોગ ઉપભોગ નિજરાનું જ કારણ કહેવામાં આવ્યું. સંયોગ આવ્યો ને
સંયોગ જે આવ્યો એ આવ્યો, શું કે છે, ભલે મને સંયોગ આવ્યો પણ ફરીથી એ સંયોગ આવવાનો નથી, એવી એની ભાવના હોય છે. રાગ આવ્યો પણ એ આવ્યો એ હવે રાગ ફરી આવવાનો નથી. જેમ પાકેલું ફળ જેમ ઉપરથી દીટડેથી સડીને ગરી જાય, પડી જાય, એમ જ્ઞાનીને પર કર્મનો પાક આવી સડીને ગરી જાય છે. ફરી એવો કર્મનો પાક નહીં આવે, ફરી આ જન્મ મરણ નહીં થાય. આવી તત્વની વાત સાંભળવાની નવરાશ ન મળે. નવરાશ ન મળે તો રૂચે ક્યારે, શ્રદ્ધે ક્યારે, નિર્ણય ક્યારે કરે, પ્રતીતિ ક્યારે કરે. ટાઈમ ચાલ્યા જાય છે, મૃત્યુ સમીપ આવતું જાય. એક એક સમય આપણે મૃત્યુની સમીપ જઈએ છે. દેહ છૂટવાની જે સ્થિતિ છે તે ફિક્સ જ છે, નક્કી જ છે. આ ક્ષેત્રે આ કાર્ય આ સમય આ દેહ છૂટશે. ક્ષેત્ર પણ ફિક્સ, સમય પણ ફિક્સ. એ કંઈ ફરવાનું નથી. જીનેન્દ્ર, દેવેન્દ્ર, શુકેન્દ્ર, ઇન્દ્ર, ધણેન્દ્ર કોઈ ફેરફાર નહીં કરી શકે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને એનું દ્રવ્ય ખરી ગયું, એ દ્રવ્ય નિજરાની વાત. કર્મના રજકણો ઉદયમાં આવ્યા, સત્તામાં તે ઉદયમાં આવ્યા, પર્યાય તરીકે ખરી ગયા. આનંદના સ્વાદ આગળ બધા ખરી ગયા. જરી ચારિત્ર મોહનો રાગ આવ્યો પણ એનો એને રસ નથી, એને ઉડી ગયો, એનો પણ ખરેખર બંધ નથી. થોડો રસ અને સ્થિતિ બંધ પડે પણ એની ગણતરી નથી. ગૌણ કરીને અલ્પ સ્થિતિ અનુભાગ બંને બંધ નથી એમ શાસ્ત્રમાં ગૌણ કરીને કહેવામાં આવ્યું. સર્વતા પાછો બંધ નથી એમ નહીં, જેટલા અંશે જોડાય એટલા અંશે એને બંધ પણ છે, દુઃખનું વેદન પણ છે. પરંતુ અહીં તો સમ્યક દ્રષ્ટિ જીવ, એના સમ્યક દર્શન, એના જ્ઞાન અને આનંદના સ્વાદ આગળ આખી દુનિયાનો સ્વાદ એને ઉડી ગયો છે. ચક્રવર્તીના રાજ પણ તેને સડેલા તરણા જેવા લાગે છે. ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ સડેલા મીંડળા જેવા, મરી ગયેલા મીંડળા જેવા લાગે. અહીં તો આપણને 5-25 લાખ 2-5 કરોડ મળે તો કે અમે તો ચડતી પછી, અમારે બધું ચડતું છે, પણ ખરેખર તું પડતો છું. ક્યાં ચડવું એ ખ્યાલ નથી, કોને ચડતી કહેવાય એ ખબર નથી. કેમ કે આ દુનિયાથી જુદી વાત છે. વિતરાગ, ભગવાન વિતરાગનો માર્ગ અને દુનિયાની પદ્ધતિ રીત, એ બંને વચ્ચે ઉગમણે આથમણે જેટલો ફેર છે. પછી ભાવ નિજરાનું સ્વરૂપ કે છે. ભાવ નિજરા એટલે અશુદ્ધતા થોડી થાય જરી પણ એ તરત કરી જાય. ઓલામાં સામગ્રી જે આવી એ ચાલી જાય છે, એની સાથે સંબંધ નહીં. તો ભાવ નિજરા એટલે ધર્મીને પણ જરી રાગનું વેદન આવે પણ એ વેદન ખરી જાય છે. ક્રિયા, કાંડ, ભક્તિ, પૂજા, દેરાસર કર્યા, મૂર્તિઓ સ્થાપી, તો આપણે ઘણો ધર્મ કર્યો, તો ખરેખર તે કંઈ કર્યો નથી. તે ભ્રમણા કરી છે, મિથ્યાત્વને સેવ્યું છે તે ખરેખર. આ પ્રકારે આ 193 નંબરનું પ્રવચન પૂજ્ય ગુરુદેવશ્રીના આ 193 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજ્યા. હવે આવતીકાલે 194 નંબરની ગાથા, જેની અંદર આગળ આ ગાથાની અંદર દ્રવ્ય નિજરાનું સ્વરૂપ બતાવ્યું. હવે એની આ જે 194 નંબરની ગાથામાં ભાવ નિજરાનું સ્વરૂપ સમજાવે છે. તો એનું હરિગીત જોઈ લે આજ, બાકી વિસ્તૃત કાલ કરશું. હરિગીત 194 નંબરની ગાથા. વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય, સુખ વા દુઃખ થાય છે. એ ઉદિત સુખ દુઃખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. એમાં એમ કહેવા માંગે છે કે પદ્રવ્યનો ઉપભોગ થવાથી સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે. ઉદયને પ્રાપ્ત તે સુખ દુઃખનો અનુભવ થઈ ગયા બાદ તે સુખ દુઃખ નિજરાને પ્રાપ્ત થાય છે. તેની વિસ્તૃત ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ આપણા ભગવાનના આત્માના આશ્રય, આપણા સ્વભાવનો એનો પત્તો કરીને, એની પ્રતીતિ કરીને શીઘ્ર એમાં ઠરી અને શાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हमसे भक्त विनती करे हे माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है
નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હેરાણમ નમો વજાણમ નમો લેશ્વર શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલે પંતો ધર્મો લોકોટમાં ચત્તારી શ્રમ ભજામી અરિહંતે શ્રમ ભજામી સિદ્ધે શ્રમ ભજામી શાહુ શ્રમ ભજામી કેવલી પંતો ધર્મો શ્રમ ભજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી મહાતનો જયો. બોલીએ શ્રી પરમ ભજ્ય પ્રમુખારી શ્રી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.